ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના કસ્બાતીવાડ વિસ્તારમાં રહેતા સાજિયા બીબી શેખ કાગડીવાડમાં તેમના મામાનો દીકરો ઉમરા કરવા જતો હોય દાવતમાં ગયા હતા। પોતાના મકાનને તાળું મારી દીકરા સાથે તેઓ પણ પહોંચ્યા હતા, જ્યાં તેમનો દીકરો અધર નોકરી પરથી જઈને ઘરે દવા લેવા ગયો હતો। ઘરનું લોક ખોલી જોતા અંદર સામાન વેરવિખેર હતો અને તિજોરીનું લોકર તૂટેલું હતું। કોઈ તસ્કર બારી ખોલી અંદર પ્રવેશી તિજોરીના લોકરમાં મૂકેલ સોનાના દાગીના જેની કિંમત ₹1.83 લાખની ચોરી કરી ફરાર થઈ ગયો હતો। આ અંગેની જાણ કરતાં જ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરી હતી। આ સાથે શહેર પોલીસે આ મામલે ગુનો નોંધી ફરાર તસ્કરનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે। कल हमारे घर में चोरी हो गई थी। हमको कल दावत में जाना था। मेरे मम्मी 12 बजे दावत में गए थे, तो दावत से मतलब वहाँ पे तो वो खाने गए थे और मैं ऑफिस से डायरेक्ट वहाँ पे खाने गया था। खा के मैं जब घर में आया दवा पीने के लिए, तो मैंने दरवाज़ा ओपन किया। दरवाज़ा ओपन करके मैं जब किचन की ओर गया तो किचन में दरवाज़ा खुला हुआ था किचन का, और किचन का दरवाज़ा खुला था। वहाँ से मैंने देखा कि भाई बेडरूम में कुछ चोरी हो गया। तो बेडरूम में जो लॉकर है वो सब बाहर थे। हमारे घर में 20,000 कैश और सोना चांदी चोरी हो गया है, और मेरे मम्मी साजिया बीबी ने अंकलेश्वर पुलिस ए डिवीज़न में कंप्लेंट कर दी है।